સુરત એસીબીનો મોટો સપાટો આર્થિક ગુના નિવારણ શાખાના એએસઆઈ વતી ₹5 લાખની લાંચ લેતા એકની ધરપકડ। એએસઆઈ સાગર સંજયભાઈ પ્રધાન અને વચેટિયા ઉત્સવ પ્રધાન સામે કાર્યવાહી। કતારગામ સ્થિત અલકાપુરી સર્કલ બ્રિજ પાસે એસીબીએ છટકું ગોઠવી ઝડપી લીધા હતા। બનાવની વિગત મુજબ ફરિયાદીના ભાગીદાર સામે મુંબઈમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો, જે ગુનામાં એએસઆઈ સાગર પ્રધાન ફરિયાદી અને તેના ભાગીદારને ઇકોશેલ ખાતે લઈ આવ્યા હતા। ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર, કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ લઈ આવ્યો હતો, જે બાદ ફરિયાદીને ઇકોશેલ કચેરીએ લાવી તેના ભાગીદારને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો, જ્યાં ઓફિસમાંથી લઈ આવેલ સામાન પરત આપવાના અવેજ પેટે ઇકોસેલના એએસઆઈએ 15 લાખની લાંચ માંગી હતી। પટાવતના અંતે 5 લાખમાં સમાધાન થતા ફરિયાદીએ સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો, જ્યાં એસીબીએ છટકું ગોઠવી 5 લાખની લાંચ લેતા ઉત્સવ પ્રધાનને ઝડપી પાડ્યો હતો। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકોસેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ, જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા, જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ, જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો, જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ 15 લાખ રૂપિયાની માગણી કરેલી અને એ 15 લાખ પૈકી 5 લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ, જેઓ 5 લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી છે। એ આ તબક્કે ન કહી શકાય, પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવાનો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।